અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ પણ ખોખરા પહોંચ્યા હતા। બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરવાની ઘટના મામલે તેમણે કહ્યું, આ ઘટના શરમજનક છે। પોલીસ ફરિયાદી બને અને તપાસ કરે તેવી તેમણે માંગ કરી। સમાજમાં વાતાવરણ દૂષિત કરવા અમુક તત્વો સક્રિય થયા છે। આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ હિંમતસિંહ પટેલે કરી। જે રીતે આજ રાત્રે ગઈકાલ રાત્રે જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જે ખંડિત કરવા માટેનો જે હીન અને નિમ્ન કક્ષાનો જે પ્રયાસ કર્યો છે, જે તત્વો સમાજની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે એની અંદર પોલીસ કમિશનર શ્રી સાથે વાત થઈ છે, અહીંયાના ડીસીપી શ્રી સાથે પણ વાત થઈ છે કે સૌથી પહેલા તો આવા જે તત્વો છે કે જેને બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી છે, એવા તત્વોને તાત્કાલિક અસરથી ધરપકડ કરીને કડકમાં કડક સજા પામે કે જેનાથી સમાજની અંદર જે ઉશ્કેરાટનું વાતાવરણ છે, સમગ્ર દેશના સંવિધાનના જે પ્રણેતા છે બાબા સાહેબ આંબેડકર માટે સમગ્ર વિશ્વને સમગ્ર દેશને એમના માટે જે સન્માન છે, જે લાગણીઓને ઉશ્કેરવા માટે જે આવા તત્વો પ્રયાસ કરે છે એને કડક હાથોમાં દાબી દેવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે। જયંતિલાલ વકીલની ચાલી આગળ બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને જે નુકસાન કરવામાં આવેલું છે તે બાબતે પોલીસ તરફે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। હાલમાં અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। અમારા ઝોનની અલગ અલગ ટીમો, ડિસ્ટાફની, એલસીબીની ટીમો લાગેલી છે અને થોડુંક ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે।